નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પાટણ જિલ્લાના હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પાટણ જિલ્લાના હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં સામાજિક ભેદભાવ મટાવી સ્વર્ગીય અનિલ કુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ પરિવાર દ્વારા તેમના માતા સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમર વર્ષ 93 અવસાન થતા તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના લોકોને ભોજન તિથિ ભોજન આપેલું. સાથે સાથે તમામને ભોજન સાથે વાસણ કીટ અને પહેરામણી કરવામાં આવી. આ પ્રસંગે હારીજ ખાતે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સ્વર્ગીય સરસ્વતીબેન છોટાલાલના આત્માના કલ્યાણ માટે અનોખો કાર્યક્રમ સામાજિક ભેદભાવ મટાડી અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે મહેતા પરિવારના સદસ્યો તેમજ હારીજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા પરિવારની કામગીરીની સેવાકીય કામગીરી લોકોએ બિરદાવી હતી. મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ, સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે. અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલા વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ. તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી ફોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા. આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ, હારીજ ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે. અમે એમને વાસણદાન, વસ્ત્રદાન, અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ. દીપક સથવરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.